વડોદરા શહેરમાં આવેલું કારેલીબાગ વિસ્તારમાં કાર ચાલકે અનેક લોકોને કચેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો। એક મહિલાનું મૃત્યુ થતાં એક બાળક આઇસોલેશનમાં છે। શું તે કોઈ ટ્રેન કર્યું હતું કે કોઈ નશો કર્યો હતો તે તપાસનો વિષય છે। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। 11:41 આજુબાજુમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ પાસે એક માર્ગ અકસ્માતનો બનાવ બન્યું છે। આમાં એક ફોક્સવેગન 4-વ્હીલર ગાડી અને 3 2-વ્હીલર્સનું એક એક્સિડન્ટનો કિસ્સો છે, જેમાં અત્યાર સુધી જે આપણા ઘટનાક્રમના ઇન્વેસ્ટિગેશનમાં આપણે જાણવા મળ્યું છે કે મોટરસાઇકલમાં, સ્કૂટરમાં અને એક ઇવી વ્હીકલમાં સવાર કુલ 8 વ્યક્તિઓને ઇન્જરી થયું છે। આમાંથી એક મહિલાનું મૃત્યુ થયું છે અને અન્ય જે 7 માણસો છે આમાં ઝાયડસ, સુકન, દોશી અને એસએચજી હોસ્પિટલ ખાતે એડમિટ છે અને સારવાર હેઠળ છે। અને જે વ્યક્તિ વ્હીકલ ચલાવતો હતો આ વ્યક્તિ ઓલરેડી આપણા પોલીસ કસ્ટડીમાં છે અને એમના સાથે બીજા એક વાહનના માલિકના પુત્ર પણ એમના સાથે હતા। તો એમના જે તે વખતે ક્રાઇમ સીનમાંથી નીકળી ગયો હતો એમને પણ પોલીસે ટ્રેસ કરી છે। તો અત્યારે પોલીસ, ફોરેન્સિક ટીમ, ક્રાઇમ સીન મેનેજર્સના ટીમ સ્થળ મુલાકાત લીધી છે અને સમગ્ર ઘટનાક્રમ અંગે ડિટેલ્ડ ફોરેન્સિક અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। સાથે સાથે જે વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે બનાવમાં, એમના તપાસના ભાગરૂપે મલ્ટિપલ ટીમ્સ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે। આ ક્યાંથી સ્ટાર્ટ કરી અને એમના સાથે અન્ય કયો વ્યક્તિઓ હતા અને વ્હીકલ આ એક્સિડન્ટ માટે કારણો શું હોઈ શકે અને જે રીતે ઘટનાક્રમ બન્યું છે આ અંગે સમગ્ર વિગતવારનું તપાસ થશે અને જે આરોપી વ્યક્તિઓ છે એમના વિરુદ્ધમાં જે કંઈ સાયન્ટિફિક, ઓરલ, આઈ વિટનેસ એકાઉન્ટ, સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પુરાવો છે આ બધા એકત્રિત કરવા માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનના અને શહેરના ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજીના ટીમો, મલ્ટિપલ ટીમ જુદા જુદા પ્રકારના એક્ટિવિટીમાં જોડાયેલા છે। સાહેબ, કયા પ્રકારનો કોઈ નશો કરેલો એવું કશું બહાર આવ્યું અને ક્યાં કરીને આવ્યા, ક્યાંથી આવ્યા કંઈ? અત્યારે આપણે પ્રથમ દ્રષ્ટિએ એમના ઉમા ક્રોસ રોડથી અમને જર્ની નીકળ્યા હતા અને અહીંયા આ બનાવ બન્યું છે, પરંતુ આ એક મેડિકલ ઇન્વેસ્ટિગેશન પછી આપણે તથ્ય બહાર આવે અત્યારે પ્રથમ દ્રષ્ટિએ આપણે હું સ્ટેટમેન્ટ ચોક્કસ ના કરી શકીએ કેમ કે ઇન્વેસ્ટિગેશન વસ્તુ છે। અત્યારે મેડિકલ એક્ઝામિનેશન એમનું ચાલુ રહ્યું છે। સર, આવા ડ્રગ કિટનો ઉપયોગ કરે છે એમના ટેસ્ટિંગ માટે? અત્યારે આ એક વિદ્યાર્થી MS યુનિવર્સિટીના છે, એક પારુલ યુનિવર્સિટીના છે અને મેડિકલ એક્ઝામિનેશન પછી કે અલ્કોહોલ ઓર એની અધર ઇન્ટોક્સિકેટિંગ સબસ્ટન્સનું अपना कंजम्पशन के इन्फ्लुएंस हेठળ હોય આ આપણે જાણવા મળશે। हमको आप जैसे जागरूक मीडिया के माध्यम से यह बात पता चली कि एक कार जिसने एक के बाद एक 3-4 अकस्मात कर कई सारे लोगों को गंभीर रूप से इजाग्रस्त किया है। अभी तक जो हमारे पास समाचार मिल रहे हैं उसमें एकाध व्यक्ति को तो हमने खो भी दिया है और इस प्रकार का गंभीर रूप से अकस्मात कर वो पुलिस की अभी हिरासत में है और कारेलीबाग पुलिस ने समयसर वो कार्यवाही भी की है। ऐसे अकस्मात ना हो उसके वजह से कई बार नगर सेवक ने भी कई सारे सुझाव यहाँ पे दिए थे, जैसे कि स्पीड ब्रेकर हो या बम्पर रखने का या ऐसा कुछ चीज़ें, तो उसके लिए भी हम संकलन में इस बाबत पे रजूआत भी करेंगे और अभी पुलिस को भी बताएंगे कि अगर ये ड्रिंक एंड ड्राइव का भी केस है तो કારેલીબાગ આમ્રપાલી ઓફિસની પાસે રોડ ઉપર આ બનાવ બન્યો છે, જેમાં 4-વ્હીલર ગાડી દ્વારા 2-વ્હીલરને ટક્કર મારી એક્સિડન્ટ થયેલો છે, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને બાકીના 3 ઇન્જર્ડ અત્યારે હાલમાં ઇન્ફોર્મેશન આવી રહી છે, આગળની તપાસ ચાલી રહી છે। એક આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે જગ્યા પરથી અને સાથે જે એક વિડીયો મળ્યો છે જેમાં બીજો વ્યક્તિ દેખાય છે, એના માટે પોલીસ શોધવાના પ્રયત્નો કરી રહી છે અને હાલમાં તપાસ ચાલી રહી છે।